જય માતાજી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ ને નવા વ્લોગમાં સ્વાગત છે. અત્યારમાં હંધાઈ વહેલા ઊભા થઈ ગયેલા છે. આમ પહેને આપણે અત્યારમાં ખાઈ દીધું. મમ્મી હજી દોઈ જ રાખશે એવું છે. મમ્મી હાડા સો હંધાઈ ઊભા થઈ જશે. અમારા ભાઈ બેન ને હાર્દિક ને હંધાઈ. હાર્દિકભાઈ તો તમે ચા પીતા છે ઊભા થઈ. અમારા હાર્દિકભાઈને તો દેખાડવા થોડા તરફ આ લાકડે આગળ ઈસકો લઈ લે. મમ્મી આ રોટલા કરે છે નવા કોબામાં. મમ્મી આ રોટલા કરવાનું છે હે કાંઈ બોલતાય નહીં. ઉપર આમ કામ કરતા હોઈએ આપણે ખાંડ ઘર લેવા જવાનું છે, ગાડી સાફ કરવાની છે. પછી થોડુંક કામ હોય તેમાં કરી માલ લઈને ભેહું ને એવું ફેરવવાનું. તો કહે છે ફેરવી નાખે, આપણે ભેહું ને ફેરવી નાખીએ પછી જાય કામે. આપણે તો અત્યારમાં ભેહું ફેરવી નાખી છે અને મમ્મી તો શું કામ કરે આમાં. કાલ કડિયા કામ કર્યું હતું, અત્યારમાં પાણી છાંટે છે મમ્મી ને બપોર ફાળે વી જશે એવું છે. એ તો હાલના આવી જાય ને આપણે આ કામ મેં વહેલું જવાનું છે. 8:30 થઈ જ જશે અને વહેલા ઊભા 4 વહેલા જાય નહીં તો મોડા જાય. હવે તો જઈએ આપણે કામે. અમારે શેરુભાઈ જોવે છે કે ગાડી જી છે વાન વગાડે કેમ પડીએ તો જાય કામે કારખાને. આપણે તો કારખાને ઘેરે આવી ગયા. આમ તો કારખાને જ્યાં નહોતા ત્યાં આપણે હવે બપોર પછી રજા છે શું છે ને જમવા જા. કેમ કે હમણાં લગ્ન છે. જમવાની મમ્મી ત્યાં લગ્નમાં વી ગયેલા છે. બેન અહીંયા હુતા છે. ભાઈ શું કામ કરતા હાથ આજે એકલા જ ઘેરે છો કે કંઈક બોલો તો ખરા. આમ હું તો જો ફોન રમે છે. આજે હિંદવાળો બેને હથિયાઈ લીધો છે ને ભાઈને ખાટલે બેહવાનો વારો આવી ગયો. આમ માલને નીર દીધા છે. પાઈ લીધા હાર્દિકભાઈ? પાવન બાકી હાર્દિકભાઈ કે પાવન બાકી છે. પેહુંને નીરી દીધું છે. આપણે કામે નહીં આવવાનું. પેહુંનું એવું કરીએ ત્યાં મમ્મી આવી જાય કંઈક કામ હશે. મમ્મી આવે પછી ખબર પડે નહીં તો કાંઈ ખબર ન પડે. તો એવું છે તો કંઈક કામ હશે એ કરશું આપણે. આપણા મમ્મી જો આવી જશે આવતા સુઈ જ ગયા હતી કેમ કે થાકી જગાવન જ્યાં હતી બેનના માથામાં જો. અમારા હાર્દિકભાઈ તે આપણે ગામમાં જા બકાલું લાવ્યા, વટાણા લાવ્યા, રીંગણા લાવ્યા એવું છે ને. અમારા હાર્દિકભાઈ લાવ્યા નાસ્તો. શું નાસ્તો લાવ્યા હાર્દિકભાઈ? 10 રૂપિયાના સમોસા લાવ્યા તો 20 રૂપિયાના 20 રૂપિયાની સમોસાની એવું લાવ્યા એ એકલાના. આપણે મમ્મીની આવી જાય કંઈક કામ છે ખુરશી માલને બાલને પાકું કરી માલને પાવાનો ટાઈમ થઈ ગયો છે. રજા હતી તો માલને પાઈ નાખી તો હતા દીની પથારી થવા મળી છે. હું તમને દેખાડું. એ તો વાગ્યા કેટલા 7 વાગ્યા મમ્મી નીવડાવી હતી પથારી કે બુપાઈને ઓન મારે છે હમણાં આવશે. મમ્મી પથારી કરવા મીડા છે. મારી બેને તો કરી દીધો ખાટલો તાર વાળ વહેલા કરી લે. જો અમારી બેન ચણિયા સોળી હિરખી કરે છે. ચણિયા સોળી જ કહેવાય ને એવું. ત્યાં ગોતીડા એ તો વાર છે. ગોતીડાની તો એ ઘણી વાર છે. તો એટલે 7:30 છે ને આ પથારી કરે આગળ તારીખે મમ્મી બેસી જાય. કોઈ ટીવીને શરૂ કરી. આપણી સિવાય કોઈ ટીવી શરૂ ન કરે. એ આપણો ખાટલાનો કાંઈ મેલ નહીં રહે. ખાટલો આપણે પાથરો રહે ભાઈ આમ દી શું કહો રે પૂરી ખાઈને આવ્યા ને કે ટીવી નહીં. હમણાં લગ્ન છે અમારા આમ બીજાનું હોય એટલે ભાઈ આમ અગરબત્તીને એવું કરે છે. આપણે કરવાની નથી ત્યાં ભાઈ કરવા માંડ્યા. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ કાલે નોલમાં. ત્યાં સુધી બધાને જય માતા બાય બાય.